જય કેટલા બાબા દાદા. જય કેટલા બાપા. કયા ગામથી આવો છો તમે? તમારો વિડીયો ચાલુ છે. અને કેટલા બાબા પ્રત્યે માલધારી સમાજને ખૂબ શ્રદ્ધા હોય છે. તો કેટલા ટાઈમે તમે અહીંયા આવતા હો છો અને કેટલા શ્રદ્ધાને કોઈ સીમાડા નથી હોતા. અને વાત કરીએ તો આપણી સાથે એક ડોક્ટર સાહેબ જોડાઈ ગયા છે, પણ સાગરભાઈ છે, આપણને ઉપરથી આખો મંદિરનો લુક બતાવશે. આપણે એમની સાથે જઈએ. જય માતાજી મિત્રો, વિનોદ મેરા વ્લોગ ચેનલમાં તમારા બધાનું આજે સ્વાગત છે. અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ખેતલા બાપાના દર્શને. તમે જોઈ શકો છો મારી પાછળ જે જસદણ તાલુકાનું કડુકા ગામ, જે ખૂબ જ પ્રખ્યાત છે આ ખેતલા બાપાનું મંદિર. અને અસંખ્ય ભાવિક ભક્તો નિયમિત દર્શને આવતા હોય છે. અને એમના પ્રચારની વાત કરીએ તો ખૂબ જ એમના પ્રચાર અપરંપાર છે. અને લોકોના મુખે ગવાય પણ છે કે અહીંયાના ખેતલા બાપાનું કેટલું સાચ છે. તો આજે આપણે ખેતલા દાદાના દર્શન કરીશું અને ભક્તોના પ્રતિભાવો પણ આપણે જાણવાની કોશિશ કરીશું કે જે અહીંયા આવતા હોય છે દર વર્ષે. અને અસંખ્ય ભક્તો આપણને આજે જોવા મળે છે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ખૂબ જ પ્રખ્યાત અલૌકિક ખેતલા બાબાનું મંદિર છે. અહીંયા અસંખ્ય ભક્તો નાગપાંચમના દિવસે તો તમે જન્માષ્ટમી પર આવો ત્યારે ખૂબ જ અહીંયા ભક્તોની ભીડ હોય છે. અને ખેતલા બાબાનું સાચ પણ એટલું છે કે અહીંયા ભક્તોની ભીડ કાયમના માટે રહેતી હોય છે. તમે આપણે જોઈ શકો તમને ખેતલા બાપાના નજીકથી દર્શન કરાવવાની કોશિશ કરીશ. આપણને અહીંયા પૂજારી તો આપણે જુવા છે તો સાથે નથી, પણ સાગરભાઈ સાથે છે, એ આપણને દર્શન કરાવશે. સાગરભાઈ, અમને ખેતલા બાપાને નજીકથી ખૂબ દર્શન કરાવો, જેથી કરીને અમે અમારા દર્શકોને પણ બતાવી શકીએ કે ખેતલા બાપાના પોતાના ઘરે બેઠા દર્શન કરી શકે. ક્યાં જોવા મળશે? જો તમે મિત્રો જોઈ શકો છો એક ખૂબ મોટા સ્વરૂપમાં ખેતલા બાપા છે અત્યારે. પણ આ ભક્તોની ભીડ થોડી ઘણી હોય છે ને, એટલે અવાજ અને એવું કલસ્વર થતો હોય એટલે બહાર નહીં આપણે કાઢી શકીએ એમને, કારણ કે સાગરભાઈ નજીકથી દેખાડશે એમને. ધવલભાઈ, અહીંના જે વ્યક્તિ છે ભુવા સટી તો નથી, પણ સાગરભાઈ છે, આપણને ઉપરથી આખો મંદિરનો લુક બતાવશે. આપણે એમની સાથે જઈએ. બાંધકામ ને એવું બધું ચાલુ જ હોય છે અહીંયા. જો તમે જોઈ શકો છો ખૂબ સરસ મોટા પાયે વ્યવસ્થા થઈ રહી છે. કારણ કે ભક્તો એટલા બધા આવતા હોય છે એટલા માટે એમને રહેવા, જમવા અને એમને પૂરી સુવિધા મળી રહે એ અહીંયાના જે વ્યવસ્થાપકો છે એના દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા કોઈ બહાર ગામથી આવતા હોય ભક્તો તો એ રોકાઈ શકે, બેસી શકે, આરામ કરી શકે, પોતાને ભોજનની વ્યવસ્થા મળી રહે એ માટે ખૂબ સારી વ્યવસ્થા છે. તમે ગાદલા છે, બાળકો માટે પારણું છે, કોઈ નાના બાળકો સાથે હોય તો એમને ઝુલાવવા માટે પણ અહીંયા વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો આ હોલ છે. આ રીતનો નીચે હોલ છે અને ઉપર પણ કામગીરી ચાલુ છે.
તો અહીંયાથી આપણને ખેતલા બાપા મંદિરનું ઉપર આખું શિખર છે અહીંથી દેખાશે. લુક હું તમને દેખાડું છું, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 24 કલાક ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તમે જોઈ શકો છો, તમે ગમે ત્યારે આવો પણ અહીંયા ખૂબ સરસ મજાની આ રીતની જમવાની વ્યવસ્થા હોય છે. લાડવા છે, ગાંઠિયા છે, તમે અહીંયા દાળ અને ભાત આ બધું ભક્તોને ગમે ત્યારે તમે આવો ત્યારે મળી રહેતું હોય છે. અને આ રીતનો એક સરસ હોલ છે, અહીંયા પણ તમે વિશ્રામ કરી શકો છો. ઘડી બે ઘડી આવો ત્યારે પંખા બધી સારી એવી વ્યવસ્થા છે. ગાગલા ગોદડા, રાત્રે પણ તમે આવ્યા હોય તો પણ તમે અહીંયા આરામ અને વિશ્રામ કરી શકો છો. ખૂબ સારું સ્થળ છે અને ભક્તો હંમેશા અહીંયા નિયમિત આવતા હોય છે, કારણ કે એની મનોકામના પૂર્ણ થાય એટલે ભક્તો દોડીને આવતા હોય છે. તો ખેતલા બાબા દરેકની મનોકામના પૂર્ણ કરતા હોય છે. જય ખેતલા બાબા દાદા. જય ખેતલા બાપા. કયા ગામથી આવો છો તમે? તમારો વિડીયો ચાલુ છે. અને ખેતલા બાબા પ્રત્યે માલધારી સમાજને ખૂબ શ્રદ્ધા હોય છે. તો કેટલા ટાઈમે તમે અહીંયા આવતા હો છો અને કેટલા બાબા આવીએ? દાદા પ્રત્યે શ્રદ્ધા આપની કેવી છે? તમારું એવું કોઈ કામ કે જેને ખેતલા બાબાએ ધારું કામ પૂર્ણ કર્યું હોય? હા, એવું કરે. આસ્થા હોય કરે જ ને. કરે જ ને. વિશ્વાસની વાત છે. વિશ્વાસ હોય એટલે દાદા તો કરે જ. અને શ્રદ્ધાને કોઈ સીમાડા નથી હોતા. ભક્તોના ધાર્યા કામ પૂર્ણ થતા હોય છે ત્યારે જ બધા ભક્તો અહીંયા આવતા હોય છે. તમે જોઈ શકો છો, તમે મારી પાછળ પણ ઘણા બધા ઊભા છે. આજે તો કોઈ તહેવાર નથી, કોઈ ખાલી માત્ર રવિવાર છે. તમારું નામ? અશોકભાઈ. તમારું ગામ? જસદણ. જસદણથી. ખેતલા બાપાના દર્શને આવ્યા છો? ખેતલા બાપાના દર્શને અવારનવાર આવું જ છું. ખેતલા દાદા પ્રત્યે શ્રદ્ધા કેવી છે તમારી? પૂરેપૂરી. ખૂબ સરસ. એમાં કઈ ઘટતું જ નથી. દાદાની શ્રદ્ધા એટલે એમાં કોઈ અટૂક છે બધી, એની અપરંપાર લીલા છે. આપણે આમ તો હિન્દુ ધર્મમાં માન્યતા છે કે નાગ દેવતાને ખૂબ પવિત્ર માનવામાં આવતા હોય છે. તેના ઉપરથી ઘણી બધી ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મો પણ બની છે કે જેમાં નાગ દેવતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હોય. તો આજે આપણે એ દાદાના દર્શને છીએ અને ભક્તોના પ્રતિભાવ લઈ રહ્યા છીએ. ભક્ત જોડાઈ ગયા છે, છેક જુનાગઢથી અહીંયા ખેતલા બાપાના દર્શને આવ્યા છે. આપણે એમને પણ પૂછીશું કે એમને અહીંયા આવીને કેવી શાંતિની અનુભૂતિ થાય છે અને કેવો માહોલ છે અહીંયાનો. તમને કેવું લાગ્યું અહીંયા ખેતલા બાપાના દર્શન? બહુ સરસ લાગ્યું. દર વર્ષે આવો કે? ના, હું તો પહેલી વખત જ આવ્યો. પહેલી વાર જ આવ્યા છો. તો ખેતલા બાપા પ્રત્યે શ્રદ્ધા કેવી છે આપને? શ્રદ્ધા તો રાખવી જ પડે ને પૂરેપૂરી બધી. તમે જ્યારે પણ આ બાજુ આવો, જસદણથી રાજકોટ હાઈવે ઉપર નીકળો કે તમે રાજકોટ અમદાવાદ હાઈવે જવા નીકળો તો અહીંયાથી ખૂબ જસદણથી નજીક છે. અને જસદણ રોડ ઉપર નીકળવાનું થાય તો લાલાવદરથી માત્ર 5 જ કિલોમીટરના અંતરે કડુકા ધામ આવેલું છે. અને જે ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર છે. તો ચોક્કસ આ સ્થળે આવો એટલે મુલાકાત લેજો. ઓહો, ડોક્ટર સાહેબ છે. આપણે ડોક્ટર સાહેબને પણ પૂછીશું કે એ પણ શ્રદ્ધાને કોઈ સીમાડા નથી હોતા. અને વાત કરીએ તો આપણી સાથે એક ડોક્ટર સાહેબ જોડાઈ ગયા છે. તમે પણ જુનાગઢ છે ને આપણું? જુનાગઢથી જ આવી. જુનાગઢથી આવો છો? ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા કે આ પહેલા આવી ગયેલા છો? અમારા રિલેટિવ્સ ના કમળાપુર છે એટલે એ લોકો અમને લઈને ગયા. કમળાપુર. હા, કમળાપુર અહીં બાજુમાં જ ગામ છે, બારલા પાસે આવેલું. ત્યાં એ લોકોના ફેમિલીમાં એમના રિલેટિવ છે એમને ત્યાં આવેલા અને સાથે એમને કહ્યું કે આપણે ખેતલા બાપાના દર્શને જઈએ. તો એ પણ અહીંયા દર્શન માટે આવ્યા છે. આપણે એમને પણ એમ જાણીએ કે એમને ઈશ્વરમાં ભગવાન પ્રત્યે ડોક્ટર છે, કોઈ એવું ન કહી શકે ડોક્ટર નાસ્તિક હોય. એમને પણ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા તો પૂરેપૂરી હોય છે. અને જ્યારે પણ ડોક્ટરના હાથ જ્યારે ટૂંકા પડે ત્યારે એ લોકો એમ કહેતા હોય છે કે હવે તમે પ્રાર્થના કરતા હોય, સેવા કરતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ એક નિમિત્ત માત્ર હોય છે. બાકી જે સારવારમાં સાધના કરવાના નિમિત્ત તો અમે ખાલી નિમિત્ત માત્ર હોય છે. બાકી તો એ ભગવાનની રાખવું હોય છે. કઈ ચેનલ છે? શ્રદ્ધા અને સાથે દવા અને દવા બંને કામ આવે ત્યારે જો દર્દીને એમની સાજા થતા હોય છે. બાકી કોઈ એવું કહેતું હોય કે હું ઈશ્વરમાં નથી માનતો કે હું નાસ્તિક છું, તો એ પણ અકલ્પનીય વાત છે.